એટલું છે તો જો મનના દુઃખ આ બધા. આ શાંતિ માણસને છે ને કોઈને થતી જ નથી. બહુ બહુ બધાને દુઃખ છે. ઊંઘવાની ગોળીઓ. અમેરિકા દેશ તો કેટલા વર્ષો પહેલા અમે ગયા હતા ને પહેલા વાર, ત્યારે મેં પૂછ્યું હતું કેટલી ટેબ્લેટ ખાય છે, કે 550 ટન ઊંઘવાની ગોળીઓ ખાય છે અમેરિકા દેશ. ઊંઘ ક્યારે માણસને ન આવે? આપણે તો અહીં જાગવાની દેવી પડે. હો, કથામાં જામી જાય ઘણા. અને ઊંઘવાની ગોળીઓ ખાય એટલે કેટલો દુઃખી માણસો છે કયો ત્યાં. બધું છે માણા દીઠ મોટરું છે, જે આપણે સાયકલો નથી એટલી માણા દીઠ મોટરું. વાળવા વાળો મોટર લઈને આવે, બજાર વાળવા વાળો. સંડાસ ધોવા વાળો મોટર લઈને આવે. આપણે પેલા સાંભળ્યું હતું, પેલા હું અમેરિકા નહોતો ગયો ને ત્યારે કોઈક આવે ને હરિભગત, એટલે આપણે પૂછીએ ભાઈ ના શું કરો છો. આપણે કોઈક હેત વાળા હોય ને ગમે તેને ન પૂછે ભાઈ તમારે શું કામ છે, હું શું કરું છું. અમુકને ન પૂછાય. એક ભાઈને ખાલી મેં પૂછ્યું ને ગરડા કેમ આવી ગયા, તબિયત હારી છે ને, કે આવું કેમ પૂછો, બીમાર હોય ઘરે ન હો, ખાલી ખાલી પૂછો તેમ ખોટું. એ કે તમારે સામે ઊભો તો તબિયત નો પૂછો. હવે એલા અમુકને પૂછવું બોલાવા કેવી રીતે આપણે. તે આપણે ગાનાના દેવ સ્વામી હતા, મહંત અમારા ગઢડા મંદિરના. અને ભાઈ ના હજુ પેલા મને આવું કીધું, એમ બે એક પાર્ટી ઉપર બેઠા હતા. મને કે આવું કેમ પૂછો છો, એટલે આપણે તો ભાઈ ભૂલ થઈ ગઈ, માફી માંગી. અને પછી એની છે ને ખમીસ ઊંચું કરીને એનું પેટ ઠપકાર્યું. મગજ લાવો, મગજ ઈ કે ખાવા, ભૂખ લાગી. દેવ સ્વામીની ઉંમર, આપણે ગાના ગામના જ હતા, અમારા મહંત હતા ત્યાં. મને કે આ કેમ પેટ કેમ ઠપકારે છે, મેં એકદમ મગજ માગે છે. તે દેવ સ્વામીના હાથમાં લાકડી છે ને પેટમાં ઠોહો માર્યો, તારી માં મૂકી ગઈ છે એ કે. દેવ સ્વામી તો ચરોતર ઠપકારી દીધા. વૃદ્ધ માણસને કોણ કઈ કહીએ કે તારા ઘરેથી લઈને ખાઈ ગયા, મંદિરનું મફત ખાવા આવ્યો. મેં તો ખાલી ખબર પૂછે ને તો એને લાગ્યું આવું કેમ પૂછો, એટલે અહીં બોલ લે પોછા માંગળે એવું ખૂતાડ થાય કે ન થાય. કારણ કે એ ભાઈ છે ને અમને જમવાનું આમંત્રણ આપેલું ને અમે સંતો જમવા ગયા ને મને કે હારામ હારી રસોઈ કરો, એટલે સંતોએ પૂરણપોળી કરી. 6 સંતો ગયા હતા. હવે એ ભાઈ થોડાક આમ ગણતરી વાળા, અને ઘીમાં પૂરણપોળી બુડાડીને બટાટા વડા કર્યા, ઠીકડું કર્યું, ને ઘી ખૂટી ગયું એના ઘરે ને બધા ખાતું. એના ઘરના 10-15 જણા પૂરણપોળી કેટલું ઘી વપરાય. પછી મને કે આ છેલ્લી ને પેલી રસોઈ હો સંતો, હવે કોઈ દી આ ઘરે આશા રાખવી નહીં. મને કે 12મું ગણો 13મું ગણો, હવે જય સ્વામિનારાયણ કે લો. એ ભાઈ આવેલા પાછા નજીકના ગામડા હતા બિચારા. મોઢે એકદમ બધા જમતા હતા ને બોલ્યા. એ મોઢે હું ખાસ સત્સંગી પાછા, મોટો સાંડલો રૂપિયા દવડો કરે. જૂના સત્સંગી યોગી બાપાના વખત ના. આ તો બધું આપણે તો ઘણું બધું જ્ઞાન લોકોમાંથી જ મળે વધારે, કેવું શીખવાનું, શું કરવાનું છે. એટલે આપણે વાત કોની કરતા હતા કઈક શેની? શાંતિની વાત આમ તો કરતા હતા, સુખની વાત કરતા હતા, કે માણસને અખંડ સુખ આ વિષય કશાકમાંથી નીકળ્યો. બાપા અમેરિકા હું પૂછતો જોબ શું કરો છો, આપણે અજાણ્યાને પૂછાય ને, એટલે જાણીતાને પૂછ્યું કે હું જોબ કરું. મેં જોબ હાળી શું હશે, આપણે અંગ્રેજી આવડે નહીં ને, એટલે મને જોબ શું હશે. સુરતમાં છે ને પ્રમુખ સ્વામી હતા ને, ત્યારે એક સંત મને કહે તમે બાપા કે અંગ્રેજી બોલો. મેં કીધું આપણે ભણ્યા હોય નહીં અંગ્રેજી, અને કંઈક બફાઈ ખોટું ને આપણે આવડે નહીં. મને કે એક વાક્ય બોલજો ને. મેં કીધું મારે કંઈ એવું અજાણ્યું બોલવું નથી ભાઈ, કંઈક અવળો હવળો અરજ થાય એની કરતાં આપણે છે એ બરાબર છે. એ કે દાદા હું શીખવાડીશ. બાપા રાજી થશે, એનો આગ્રહ હતો. તો મેં કીધું શીખવાડી. કે અત્યારે નહીં, એ તો બાપા પહોંચતી વખતે એ તો બુદ્ધિશાળી, કારણ કે અત્યારે શીખવાડે આપણે કોઈકને પૂછી આવવાનો અરજ શું થાય એમ. એટલે ઈષ્ટ નથી કે ન્યાન્ય પૂછવાની જગ્યા ન રહેવા દે કોકને, એટલે એવું બધું સેટિંગ કરે સંતો. પછી હાજે બાપા પલંગ ઉપર બેઠા, વાટક્યામાં પાણી પીતા હતા અને પોઢવાની તૈયારી. એમ બધા બાજુ ઊભા હતા. મને કે પેલું બોલો. કીધું રવા દે ને ભાઈ. મેં કીધું શું બોલવાનું છે? અંગ્રેજી બોલો ને, હું શીખવાડું કે છે. શું બોલવાનું છે? મને કે હોમ સિકનેસ એવું બોલો. સ્વામીને એમ કહો સ્વામી હોમ સિકનેસ. મેં અરથ હારો થાય છે ને આનો પાછો, કારણ કે આનો અરથ એવો થતો કે મારે મહિના ધાણા પાણા કરવા, એવો અરથ થઈ જાય તો બાપા આશીર્વાદ દીધે ને આપણે ફિટ થઈ જાય. એટલે મેં કીધું અરથ હારો થાય કહેજો. તાકે સરસ અરથ થાય છે ને બાપા ખુશ થઈ જશે. મેં કીધું ભાઈ રવા દે, આનું કાંઈ આપણે બોલવું નહીં આવું. તે મેં ના પાડીને તો સ્વામીને કીધું એની કે સ્વામી આ જન્મગલ સ્વામીને કંઈક કહેવું છે, અંગ્રેજીમાં કહેવું છે કે. મેં મારે કાંઈ નથી કહ્યું. ના સ્વામી કે કયો આવે સંકલ્પ છે કયો. મેં સંકલ્પ સ્વામી કે કયો ને, પણ સ્વામી આગ્રહ કર્યો પાછો. મેં સ્વામી હોમ સિકનેસ કોની શીખવાડ્યું? મને કે થવું તમને ઘર યાદ આવે છે કે? આનો અર્થ એ થાય બાપા કે મને ઘર સાંભળે છે. આવું અજાણ્યું. મેં કીધું કોની શીખવાડ્યું? મેં કે આની શીખવાડ્યું. પણ આવું પાછો સ્વામી કે ગમે તેની જોડે એવું શીખવું નહીં, ગમે તેની સલાહ ન લેવી, મારી સલાહ લેજો, હું સાચી સલાહ આપીશ બાપા કે.
સ્વામી કે આજે અજાણી સલાહમાં કે આપણે એવું થઈ જાય એમ. એટલે આપણે શીખવાડું અંગ્રેજી આપણે આવડે નહીં. અને હું પરદેશ ગયો ને એટલે આપણે ઉત્સાહ બહુ 85માં પહેલી વાર ગયો સુવર્ણતોલામાં. અને અહીંથી કંઠીઓ બધું ભેગું લઈ ગયો હું પ્રાઇવેટ પાછું. ત્યાં તો હોય ત્યાં આપે ન આપે વળે આખું પાછું કરે. અને બધું પોકેટ કેલેન્ડર મેં કહ્યું આપણે બધાને યુરોપિયનોને સત્સંગ કરાવવા મળવું હશે. તે પહેલે દાડે ઉતર્યા. એક તો પ્લેનમાં તો અપ્પા પેલા ખાવાનું નહોતું કાર્પેટ એક ને. અને ઉતર્યાને પૂજા કરીને સીધો હું જતો હતો ને એમાં માણસો કામ કરતા મંડપ નાખતા હતા લંડન આપણે ગ્રાઉન્ડમાં. એમાં એક ભાઈની વાહે બળે મેં હાથ માર્યો ધોળિયાને વાહામાં. અને હું 2-4 વસ્તુ શીખી ગયેલો. હાવ આર યુ એટલે કેમ છો, ગોડ બ્લેસ યુ એટલે ભગવાન તમને આશીર્વાદ આપે છે. એ 2-3 વસ્તુ એટલે પહેલાં મેં કીધું હાવ આર યુ એમ. એ કાર્યકર દોડતો સ્વામી આ તો બેન છે એ કે. કીધું આ તો અમને શું ખબર ભાઈ લુગડા નાળું બધું વાળ બાળ ને બધું પુરુષ જેવા આપણે કઈ ઓળખી નહીં. હજી તો પાણા કર્યા નહોતા ને બીજો અપ્પા ટપકાઈ દીધો. પછી સ્વામીને આગળ વાત આ બાપ આગળ છે ને બધા રિપોર્ટ જતા રહે જમે તારે કોક નું કોક તો કહી જ દે. સ્વામી કે અહીંયા અજાણ્યા માણસો હોય ગમે તેને અડવું નહીં. અહીંયા બાયો ભાઈઓનો હરખો જ પહેરવેશ હોય. અહીંયા કઈ લાજુ કાઢે ને એવા હાડલા ન હોય સ્વામી કે અહીંયા. એટલે બધું અજાણ્યું પડે ને આપણને આવડે નહીં. આપણે એમ કે ભાઈ એને કંઠી પહેરાવી દી એટલે કંઠી પહેરાવી. કંઠી લઈને ગયેલો આ પોર્ટફોલિયો ભેગું હતું. પછી પેલા ભાઈ આયા કંઠી તો નાખી દીધી. સ્વામી એકવાર છે ને ખોળામાં બેહાર્યો એક ભાઈને અને સ્વામી વર્તમાન ધરાવ્યા. અને છોકરો એવો ને તે બાપાના ખોળામાં પેશાબ કરી ગયો. છોકરા કે એવો ટાઈમ ફિક્સ ન હોય કે કંટ્રોલ ન હોય ખબર ન પડે નાના છોકરાને. અને સ્વામીનું ધોત્યું કે ભીનું થઈ ગયું. છોકરો પેશાબ કરી ગયો. એટલે સંતો કે બાપા તમે આને વર્તમાન ધરાવ્યા આની તમને સામે વર્તમાન ધરાવી દીધા. બાપા સ્વામી કે અમને તો એક સહજાનંદ સ્વામી સિવાય કોઈ વર્તમાન ન ધરાવે કે સહજાનંદ જ ધરાવે અમને એવું બાપા બોલ્યા. પેલા ભાઈ પાછો બોલાયો સ્વામી બોલાયો. સ્વામી કે નામ શું પાડ્યું છે કે સહજાનંદ છે. છોકરાનું નામ સહજાનંદ હતું. સ્વામી કે અમને તો સહજાનંદ જ વર્તમાન ધરાવે બાપા કે. અને સ્વામી એકવાર બેઠા હતા ને મેં હતા ને તે એક ભાઈ છોકરી લઈને આવેલા ખોળામાં. સ્વામીને ખબર નહીં કે છોકરી છે હું નામ એ બધા હરખા થઈ ગયા. અમુક નામ કોમન થઈ જાય છે ખબર. રાજુ નામ છોકરીમાં એવા છોકરામાં હોય છે. એવા ઘણા નામ એવા અત્યારે કોમન થઈ ગયા. નામ છે ને પહેરવેશ કાંઈ ખબર ન પડે. બસ સ્ટેન્ડે પેલા સંતો કે છે ને એક છોકરો હતો ને એને પૂછ્યું કે આ તમારો છોકરો છે. એ કે ના ના આ તો મારી બેબી છે. એ કે તમે એને પપ્પા લાગો છો કે હું એની મમ્મી છું. એ કે એટલે પહેરવેશ કેવો બધો કયો ઓળખાય. પછી બાપા છે ને ખોળામાં બેહારીને વર્તમાન ધરાવ્યા. પછી બધું કર્યું. પછી ખબર પડી કે આ તો છોકરી છે. તો બાપાએ અપવાસ કર્યો સારંગપુરમાં જ. બાપાને એની હૃદય અપવાસ કર્યો. સ્વામી બહુ વિનંતી કરી. સ્વામી કે એમાં બાંધછોડ હાલે જ નહીં બાપા કે. એટલે અત્યારે જ કંઈ ખબર જ ન પડે. એટલે આ તો વાત કરતા હતા જોબનું. બોલો જોબ શું હશે જે પછી જોબ કરું છું. પછી અમે જ્યારે અમેરિકા ગયા ને ત્યારે ખબર પડી કે આ મોટલમાં કાર્પેટ સાફ કરે, સંડાસ સાફ કરે, ચાદરું ધોવે એને જોબ કે છે. આ લોકો નોકરીઓ કરે. મોટલમાં જ વધારે નોકરી હોય આપણે આ બાજુના. એ ચરોતરના મોટા મોટા ગાડીઓ લઈને ફરતા હોય ને ત્યાં જઈને પછી સાફ કરવા મળે ટોયલેટ ને બધું. અને અહીંયા આવે ને ત્યારે 2 પૈસા કમાઈને આવે પોળા થઈને ફરે. અમેરિકા આવે પણ ત્યાં કરે છે તો ટોયલેટ ધોવાનું. આપણે જોબ એટલે હું એ છે મેં કીધું આવું જોબ એમની પરદેશમાં. એટલે માણસને શાંતિ માટે અમેરિકા જાય, લંડન જાય, ગમે તેટલા રૂપિયા મળે. સુખ માણસને બહારથી છે જ નહીં, અંદરથી સુખ આવે છે. સુખ ક્યાંથી આવે? તમે લગ્નમાં બેઠા હો જ્યાં વરરાજા હો પણ કાનમાં કોઈ ગાળી દઈ જાય તો બધું સુખ ઘરાણા છે, ગીત ગાય છે, બેન્ડ વાજા. તમારી આમ આખા જિંદગીમાં એક જ દાડો હારો હોય તમારે વરરાજા થયા હોય તે દાડે. પણ ગાનમાં ગાળી દીધે મજા આવે? સુખ છે ને એ અંદરથી ગડબડ થાય છે. અંદરથી સુખ આવે. લોકો જંગલમાં સુખી રહેતા હતા. લોકો બંગલામાં પેલેસમાં મોટી મોટી ગાડીઓના માલિકો આજે આપઘાત કરે છે. મોટી કંપનીના માલિકો આપઘાત કરે છે. કરોડોપતિ માણસો મરી જાય છે. જજ એક પંખે લબડાઈને મરી ગયા. હું નડિયાદ હતો કે પીએસઆઈ રિવોલ્વર મારીને મરી ગયા અહીંયા. પણ હમણાં આપણા કાઠિયાવાડનો ડાયમંડનો 100 કરોડનો વેપારી અહીં પોતે ગોળી મારીને મરી ગયો. કોઈ વ્યસન નહીં, કોઈ ચારિત્ર ખરાબ નહીં, કોઈ પૈસામાં પ્રશ્ન નહીં. મનના દુઃખ જેવા કોઈ દુઃખ જ નથી ગુણે સ્વામી કે. અને મન રિપેરિંગ કરવાની કોઈ દવા નથી દુનિયામાં. એ અહીંયા જ આવવું પડે તમારે. અહીંયા જ બેહવું પડે. આ કથા જ તમને રિપેરિંગ કરશે. કથા જ
કોઈ રસ્તો નહીં કરે. જાત્રા ગમે તેટલી કરશો, હવન કરશો, તીરથ કરશો, કોઈ કામ નહીં આપે તમને. એ આપણી ભાવના છે, બરાબર છે. પ્રસાદીની જગ્યા છે, ભગવાન પગલા કર્યા લાખો વર્ષો પહેલા. અને ત્યાં જઈને તો આપણે કેવી જાત્રા કરીએ છીએ એ આપણું મન જાણે. અત્યારે તો લક્ઝરી બસમાં ટીવી હોય છે, નાસ્તાના ડબ્બા એટલા હોય. જાત્રાનું સુખ તો ઠીક, હવા ફેર કરવા જઈએ. સત્સંગ સિવાય છૂટકો નથી. અને એમાં આખી દુનિયાની અંદર કોઈ પણ ધર્મગુરુ આગળ જાઓ, મોક્ષની ગેરંટી આપે છે. કયો તમને કોઈ આજે પ્રમુખ સ્વામી બોલ્યા કે નહીં, લટકું કરીને પૂજામાં બોલ્યા ને કે છેલ્લો અક્ષરધામ સેવા કરી. જીવતા અક્ષરધામ ને મર્યા પછી અક્ષરધામ. આ સ્વામી બોલે દુનિયાના કોઈ ગુરુ આવું લટકું કરીને હિંમત છે, અવાજ આવે અરે ગુરુ ફફડવા મળે હું મરીને ક્યાં જાય છે. અમે એક આશ્રમમાં ગયા ને, આપણે ખેડા જિલ્લાનો મોટો આશ્રમ છે. ડોક્ટર સ્વામી જોડે હું ગયેલો. ડોક્ટર સ્વામી કે તમારા આશ્રમ કેટલા? કે 5 છે. સાધુ કેટલા? કે 5 જ. કે વધારે બનાવો કે ના ના હામે પડે મને ટેન્શન થઈ જાય. પેલો કે ગુરુ બીવે બોલો શિષ્યોથી. બાપા તો હો આવે તો 100 ને દીક્ષા આપી દે. 50 ને આપી હમણાં સારંગપુર ફૂલદોલ પછી. અને 33 આવી ગયા પાછા. ક્યાંથી આવે ને કોણ ટપાલ લખે છે, ઢગલો આવે સાધુ થવાનો. અને બધા જોવો ને હાઈ ભણેલા ડિગ્રીઓ વાળા બધા. આપણે થાય કે આવા છોકરાઓ એકના એક રાજાના કુંવર જેવાળા લુગડા ઉઠવા, ભેખ પહેરવા. આપણે તો ગળા બેસી જાય, માથાકડું કીધે સભામાં આવવું, ચાંદલો કરવો હોય તો કેટલું ભારે પડે. મુક્ત હશે પૂર્વના. અને બાપામાં એવું શું છે, એટલી ઉંમરની સ્વામીની અને 20 વર્ષના છોકરા જોડાય. સ્વામી 88 વર્ષના. એટલો જ પ્રેમ થાય. કોઈ 88 વર્ષના બાપાને કોઈ પ્રેમ આપે છે ઘરમાં? એના છોકરાએ આપે છે? બોલે ન ગમે, બોલ ના કરશો તમે. પણ બિચારાને રજૂ તો હૈયું તો હળવું કરવા દે. તું નાનો હતો તો 10 વાર બોલતો હતો, અરે શું કહેવાય કાગડો, દાદા આને શું કહેવાય ઢીકડું. 100 વાર પૂછ્યું તું. અરે તો દાદા એકની વાત 2 વાર કરે ને તમે તો માથું ખાતું. હવે થઈ જાય કે થઈ જતું, આપણને એલર્જી થઈ જાય ભાભાઓની. સ્વામીમાં એટલી ઉંમરને કેટલું પાવરફુલ માઇન્ડ છે. આ મનુષ્યનું માઇન્ડ આવું હોય જ નહીં. 88 વર્ષ દુનિયાના આખી પૃથ્વીમાં 88 વર્ષના માણસ લાવો એટલું પાવરફુલ મગજ કોઈનું હોય તો છે. અને રૂપાળા કેટલા સ્વામી, 88 લબડી જાય ચામડી બામડી. મેં સ્વામીને હાથ ઘસ્યો. મેં સ્વામી ચામડીમાં કડસલી પડીને છે તમારે તો. આમ સ્વામી કે સંતોના આશીર્વાદ છે, કાંઈ ન થાય. કે બાપા એવું બોલ્યા. કેટલી ઉંમરે પાવરફુલ મગજ હો. એકદમ આમ જોવે ને પામી જાય બધું જ. એની એક દ્રષ્ટિમાં બધા સમાઈ જાય. કોણ ક્યાં બેઠું, હું બીજું ત્રીજું બધું એક જ વાર જોવું પડે એને, એક જ વાર. પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં મેસૂબ ચાખ્યો અમદાવાદમાં. આપણી જેમ 2-3 સપ્તાહ નો ચાખ્યો. ખાલી 2 નખ વચ્ચે આવે ને, કચ્છુકાનો 4થો ભાગ હોય ને એટલું આમ ચણે દાળ જેટલું મોઢામાં નાખ્યું મેસૂબ. સ્વામી કે બળેલા ઘીનો લાગે છે. કલ્પના નો આવે. 2 સપ્તાહ ખાઈ ગયા ને એને ખબર નહોતી કે બળેલા ઘીનો છે. એટલે ભંડારીને બોલાયા કે હા કે બાપા બળેલું ઘી વધ્યું હતું ને એનું બનાવ્યો છે. સ્વામી આમ રસોઈમાં જુઓ, પછી બાંધકામમાં જુઓ, એકાઉન્ટમાં જુઓ, બધા વ્યવહારિક રીતે જુઓ ને તો બાપાને એટલો અનુભવ છે ને. અને જ્ઞાન તો આના આમ ઉછળે. નડિયાદમાં સ્વામી હતા ને, તે મને નારાયણ ચરણ સ્વામી કે બાપાને ધોતિયું પહેરાવજો ને તમે નવું. સ્વામી નવા કપડાં પહેરવાનું બહુ ભારે. અને આપણે નવા હું છે ને સ્વામીને ધોતિયા પહેરાવવાની સેવા મને મળતી કાયમ. જ્યારે સ્વામી જોડે હોય ને ત્યારે ધોતિયા હું પહેરાવતો. તે મને કે નવું આપશો? મેં કઈ વાંધો નહીં, નવું આપશું કઈ વાંધો નહીં, લાવો ને. આપણે ખબર નહીં પછી સ્વામી અકળાતા છે ને નહીં ગમતું હોય ને એવું બધું હું કઈ જાણું નહીં. આપણે નવા એટલે તે સ્વામીને આપ્યું ને એ બીજી રૂમમાં જતા રહ્યા. અને સ્વામી પાટલી વાળતા મને કે નવું લાગે છે. મેં કીધું આ નવું છે. જૂનું ક્યાં ગયું? મેં કીધું નવું જૂનું હોય, તમારે શરીરે ઢાંકવું છે ને પહેરી લો ને. સ્વામી કે બહુ જ્ઞાન થઈ ગયું લાગે છે. તરત જ્ઞાન બહુ થઈ ગયું લાગે કે શરીરે ઢાંકવું છે ને ગમે તેવું કપડું હોય. પછી તો સ્વામી કે ક્યાં ગયો નારાયણ ચરણ? બોલાવો. સોફામાં બેસી ગયા. એ કે જૂના ધોતિયા આવે ને પછી જ હું પૂજામાં જઈશ. જૂના બોછા છે ને મોકલી દેતો. સ્વામી કે ત્યાંથી મગાય ભલે 10 વાગે, હું ઉઠીશ નહીં ક્યાં હું ત્યાંથી. પછી જૂના ને રાખી મૂક્યા હતા. પણ બાપા નવા પહેરે જ નહીં. સ્વામીને તો આ બધું છે ને પરાણે કરાવવું પડે. અત્યારે સ્વામીને એને શરીરની ક્યાં પડી છે. બાપાને કઈ મચ્છર અહીં બોછા છે ને મચ્છર બેઠો જાય ખંભે. હું અડીને બેઠો તો મેં આમ કરીને આમ ટાપલી મારી. તો મચ્છર તો એક ટાપલી પૂરું થઈ જાય ને નથી. સ્વામી મને કે મચ્છરને મારી ન નાખવું. મેં તમારું લોહી પીવે ને મારી જ ન ખાય. તમારું લોહી પીવે. સ્વામી કે ફૂંક મારવી એટલે ઉડી જાય, આપણે મરાય નહીં. મારે જ ના પાડી છે. કેટલી આજ્ઞાઓ પાડે છે. મચ્છર બે એક તો રહેવાય આપણેથી, કોકની રાહ જોઈએ આપણે. સ્વામીને ખબર નહીં. એની ભાવના કેવી કે મારે જ ના પાડીને મરાવી, ફૂંક મારવી.
ઉડી જાય. મેં ઉડીને ફરીને ત્યાં પાછું આ બાજુ બેસે કીધું, એટલે ઉપર થઈ દીધું કીધું. પ્રમુખ સ્વામી મહારાજ છે, અને એટલી પ્રવૃત્તિમાં કેટલી શાંતિ, સુખ, આનંદ. એટલી ઉંમરના આનંદ જ ન હોય, મન દુઃખ જ હોય ને. અને એટલો બધો હલ્લો હાલે છે ને, બધું વાક્ય બાપા. એવું નહીં કે બાર બધું હાલ્યા કરે છે. એક વસ્તુ એને ઘર બધું થાય, અને એની ઈચ્છા પ્રમાણે જ બધું થાય. આખે BAPS સંસ્થાનો આખો ફોર્સ છે ને આપણો, આખા વિશ્વમાં પથરાઈ ગયો. હોવરમમાં કેટલું સ્પિરિટ, આમ સ્ટ્રોંગ એનર્જી, સિદ્ધિ આખા દુનિયાના બધા દેશોમાં આજે BAPS વર્લ્ડ બેસ્ટ દુનિયામાં આપણી સંસ્થા હિન્દુમાં પહેલા નંબરની થઈ. બાપાનું 6 ચોપડી ભણ્યા, પણ એનું મન ઇન્દ્રિયો કાબુમાં છે. મન જીત્યું એને જગત જીત્યું. વિચારથી માણસ દુઃખી થાય, વિચારથી માણસ સુખી થાય છે. વિચારો છે માણસને ઓળા. એટલે મહિમાની વાત આપણે કરતા હતા. જો મહિમા આપણને હોય ભગવાનના ભક્તનો, મહારાજ કે અખંડ શાંતિ રહે ને. એટલે કૃષ્ણ ભગવાન હતા, કોના પક્ષે હતા? પાંડવોના. લોકો એવું બોલે ભગવાનને બધા હરખા, એવું નથી હોતું. ભગવાન એનો ભક્ત થાય ને એ જ હોય છે. દુર્યોધનને અર્જુન કઈ હરખા ના કહેવાય ભગવાનના મતે. હવે ભગવાને ભીષ્મ પિતા એવી પ્રતિજ્ઞા કરી, એક કથા મહાભારતમાં એવી આવે છે કે કાલે દુર્યોધનની પત્નીને કહે છે તું આવજે. એનું નામ ભાનુમતી, દુર્યોધનની ઘરવાળી નામ. એને કે તું રાત્રે સાવણીમાં એકલી આવજે, અડધી રાત્રે. કોઈ પુરુષને કે કોઈ વ્યક્તિને કોઈ ભેગી ના લાવીશ. હું તને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ. એટલે તારો દુર્યોધન, તારો પતિનો નાશ થશે નહીં ક્યારેય. અને ભીષ્મના આશીર્વાદ પાછા ફળે. હવે આ બાજુ કૃષ્ણ ભગવાન છે ને, એવા આમ ચકોર હતા ને, બધી વાતના વાકેફ થઈ જાય, બધી ખબર પડે ને ક્યાં હું ખૂણે કાંચરે ચાલ બાજીશ. એટલે એને ચિંતા થઈ કે જો દુર્યોધન મરે નહીં અને પેલીનો ચાંદલો ન પૂછે, એટલે દુર્યોધન મરે નહીં તો પાંડવોને ભારે પડી જશે. એટલે કૃષ્ણ ભગવાને તરત જ દ્રૌપદી પેલા જ ભાનુમતીને મળી આવ્યા, દુર્યોધનની ઘરવાળીને, કે આજે ભીષ્મય તને બોલાવી છે, એવા સમાચાર મારે ઘરે આવ્યા છે. કે હા, પણ પર પુરુષ જોડે એકલા ના જવાય. કે રાતનો ટાઈમ છે, પેલા જમનામાં લાઈટું નહીં. એ કે પણ અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપવાના છે. કૃષ્ણ કે વાંધો નહીં, પણ આજે ચોઘડિયું સારું નથી, સમય સારું નથી, તું કાલે જશે ને, એક દાડામાં ક્યાં ભીષ્મમાં જતા રહેવાના છે. અને એની પત્નીને કૃષ્ણ ઉપર થોડુંક હેત. એ કે સારું કાલે જશે, તમે કહો છો. આ બાજુ દ્રૌપદીને તૈયાર કરીએ કૃષ્ણ ભગવાને, અને પાંડવોને ગંધ નો આવવા દીધી ને પાંડવો, કૃષ્ણ ભગવાને દ્રૌપદીનું રૂપ ધારણ કરીને પાંડવો ભેગા રાત્ર્યા, દ્રૌપદી બનીને. અને ઓરિજિનલ દ્રૌપદીને કૃષ્ણ બીજા સ્વરૂપે ભેગા લઈ ગયા. એ કે હાલ તને ભીષ્મ આગળ આશીર્વાદ દેવા લઈ જાઓ. અને ઘૂમટો કાઢી લઈ ગયા. લાઈટો હતી નહીં, અને સાવણીમાં પેલા ચોકીદારને કહી રાખેલું ભીષ્મ કે એકલી સ્ત્રી આવે ને એને આવવા દેજે તું. એટલે કૃષ્ણ બહાર ઉભા રહ્યા, દ્રૌપદી ઘૂમટો કાઢીને ગઈ. ભીષ્મ પિતા પથારીમાં બેઠા હતા, અને પૂછે કે આવી ગઈ? કે હા. ખોળામાં માથું મૂકીને આશીર્વાદ માંગ્યા, માથા પર હાથ મૂક્યો, અખંડ સૌભાગ્યવતી રહે છે. અને દ્રૌપદી ઘૂમટો આમ કાઢ્યો કે આશીર્વાદ તો ફળશે ને તમારે. કે તું ક્યાંથી આવી? તો તને તો બોલાવી નહોતી, મેં તો ભાનુમતીને બોલાવી હતી. તું રાત્રે એકલી આવે નહીં, ક્યાંથી આવી? કોણ જોડે આવ્યું? કે કૃષ્ણ ક્યાં છે? બહાર ઉભા. એટલે ભીષ્મ બહાર આવ્યા. કૃષ્ણ તમે આને લઈને કેમ આવ્યા? કે એ પછી વાત, પણ તમારા આશીર્વાદ તમે આપ્યા છે એ ફળશે કે નહીં ફળે એ પહેલી વાત કરો. કે તમે બોલ્યા અખંડ સૌભાગ્યવતી રહીશ, એ કે મારા આશીર્વાદ ફળશે, જાઓ. તો કે તમે પ્રતિજ્ઞા કરી છે કાલે અર્જુનને મારી નાખીશ, એનું હું? આ તો બે વિરોધાભાસ થાય ને. અર્જુન મરી જાય અખંડ સૌભાગ્યવતી રહે નહીં. એ કે એ મેં આવેશમાં પ્રતિજ્ઞા કરી છે, વેગમાં. એટલે એ મારી ખાલી આ હું રાજી છે ને આશીર્વાદ આપું અને આ આશીર્વાદ ફળશે. પણ એક મારી કન્ડિશન છે કે મારા અંતકાળે તમે મને દર્શન દેવા આવજો. કૃષ્ણ ભગવાનને કહે છે. ભગવાન કે સારું. જ્યારે ભીષ્મનો અંતકાળ આવ્યો ને, ત્યારે કૃષ્ણ ભગવાન શેની પર હુતા હતા? ભીષ્મ બાણ સૈયા ઉપર. પથારી ભાલાની હતી. 58 દિવસ સુધી ભીષ્મ બાણની સૈયા ઉપર હુઈ રહ્યા છે. 58 દિવસ. અને કૃષ્ણ ગયા ને હલી ગયા કે હું ભીષ્મને વેદના થાય છે, અસહ્ય પીડા થાય. અને ભીષ્મ એ વખતે કૃષ્ણને કહે, કૃષ્ણ મેં કોઈ પાપ કર્યું નથી, ક્યારેય પાપ કર્યું નથી. મેં કોઈ સ્ત્રી સામે ખરાબ દ્રષ્ટિ જોયું નથી. મારી જિંદગીમાં મેં સ્ત્રીનો સંગ કર્યો નથી. અખંડ બ્રહ્મચર્ય, ઉદ્ધવરેતા બ્રહ્મચર્ય રહ્યો છું. છતાંય મારે આવી વેદના કેમ સહન કરવાની થઈ? ત્યારે કૃષ્ણને કહે છે પાપ નથી કર્યું. આપણે લોકોને કહીએ મેં પાપ નથી કર્યું. ભગવાન આગળ કહેવાય? ત્યાં તો અહીંયા હળવા કરીએ છીએ ઉપર આપણે,
ભૂલ થઈ ગઈ માફ કરજો. લોકોને કહે કે મેં તો કાંઈ નથી કર્યું. આ તો ભગવાનને કહે છે. તારે કૃષ્ણ ભીષ્મને કહે છે કે ભીષ્મ પાપ નથી કર્યું પણ જોયું છે ને, જોયાનું ઝેર છે. દ્રૌપદીજીના વસ્ત્ર ખેંચાણા અને નગ્ન થતી હતી એક સતી 5000 વર્ષ પહેલા એ વખતે. ત્યારે તમારી ઉપર એની આશા હતી કે મને ભીષ્મ મારી લાજ રાખશે. પાંડવો તો હારી ગયા હતા, ન્યાસ બેઠા હતા. દુર્યોધન તો કઈ રાખી શક્યો નતો. દુશાસન એનો ભાઈ જ હતો, 1000 હાથીની તાકાત વાળો. અને વસ્ત્ર ખેંચ્યા ત્યારે એની ઘણાને કીધું, કર્ણને કીધું, કોઈ નો બચાવીએ ક્યાં. દ્રોણાચાર્યને કીધું, એ હેઠું જોઈ ગયા. પણ દ્રૌપદીને આશાથી ભીષ્મ દાદા મારી લાજ રાખશે. અને તમે એ વખતે હેઠું જોઈ ગયા ને, એ આઘાત દ્રૌપદીના હૃદયમાં લાગી ગયો છે, એના આત્માને. અને એ વખતે એના રોમે રોમમાં રડવું આવી ગયું કે ભીષ્મ હેઠું જોઈ ગયા, મને નગ્ન કરે સભામાં. એ તમે જે નજરે જોયો અન્યાય, એ જોયું ને એનું તમને પાપ છે. અને છેલ્લે તો કોઈ ન વધારે કોણ હોય? હે કૃષ્ણ. ભગવાન આખું મિલ ગોઠવી દીધું ઉપર ને. 999 હાડિયું પેલો ખેંચી ખેંચીને થાકી ગયો. દ્રૌપદીની લાજ રાખી ભગવાને, પણ જોયું ને એનું પાપ. જોવાનું પાપ, જોવાય નહીં. એ ભીષ્મ તો કેવા જ્ઞાની, બ્રહ્મચર્ય નિષ્ઠ. યુધિષ્ઠિર રાજાને એની 58 દાડા જ્ઞાન આપ્યું બાણસૈયા પર હોઈને. રાજા યુધિષ્ઠિર એનું જ્ઞાન સાંભળવા જતા, આવા જ્ઞાની પણ અવળી ગતિ થઈ. કારણ દુર્યોધનના પક્ષમાં ભળ્યા. હાચા પુરુષને ના ઓળખી શક્યા. મહિમાનો તો પાંડવોનો, એને ભગવાનના ભક્તોનો મહિમા કૃષ્ણને કેટલો હતો. વિંધાઈ ગયા અર્જુન માટે. તો મહિમા આપણા જીવમાં જો આવે, યોગી બાપાને કેટલો મહિમા. શાસ્ત્રી મહારાજ, પ્રમુખ સ્વામીને મહિમાની મૂર્તિઓ. એક એક હરિભગતનો મહિમા છો. તમને ખ્યાલ નહીં હોય કે બાપા દૂર રહેશે. ગુરુ પૂર્ણિમે સ્વામી બધા સંતોને કહે છે, બધા હરિભક્તોની સંભાળ લેજો. બધા માટે એના હૃદયમાં બહુ ઊંડું સ્થાન છે. એક એક હરિભગતનો મહિમા છે. એની દેહને ઘસી નાખ્યો દરેક સત્સંગી માટે. કાલે આપણે પ્રિયદર્શન સ્વામી પ્રસંગ કીધો તો, 2,500 માઇલ પ્રમુખ સ્વામી ગાડી લઈને અમેરિકામાં એક ભાઈના હગા હતા સત્સંગીના, એને પધરામણી ગયા હતા. અને પેલા જોડેવાળાએ સામાન્ય કીધું કે તમારી જે ઈચ્છા હોય ઠાકોરજીને ભેટ મૂકવી હોય તો. કે મેં ક્યાં બોલાવ્યા છે પ્રમુખ સ્વામીને? પ્રમુખ સ્વામી સાંભળે બોલે, મેં એમને ક્યાં બોલાવ્યા છે, હું કામ આવે, ભેટ નહીં મળે. સ્વામી તરત વાળી લીધું, કાંઈ ભેટની જરૂર નહીં, તમારા હગાઈ અમને કઈ રાખેલું દેશમાંથી, એટલે અમે પધરામણી આવે, કઈ વાંધો નહીં, આપણે ભેટની જરૂર નથી, આવી ગયા બહુ સારું, આમ તેમ. કેવું લાગી જાય. સારંગપુર બાપા હતા અને એક આપણા સત્સંગી કે બાપા અમારા બરોડામાં હગાવાલા રહેશે ને પરદેશ જાય છે, તેના ઘરે તમે પધરામણી આવો. તે બાપા સારંગપુરથી વડોદરા ગયા. બીજે દાડે ટાવરનું ઉદઘાટન હતું સારંગપુરમાં, એટલે સ્વામીને હાજર થવાનું હતું. સવારે ગયા અને એના ઘરે પગ્યા ત્યારે એ ભાઈ તો મુંબઈ જવા નીકળી ગયેલા, ઘરે તાળું. બાપા સારંગપુરથી વડોદરા ગયા એક વ્યક્તિ માટે. સ્વામી મકાનને પગે લાગી અને પાછા આવ્યા કે કાંઈ વાંધો નહીં, આપણે આવી ગયા ને પાછા ગયા. કઈ મનમાં આક્રોશ નહીં, અભાવ નહીં, અવગુણ. પેલા હગાની નો કે ફોન કરીને, એટલે તમે અમને તેડાવ્યા, પેલા નજર રાખવો જોઈએ ને. આપણે તો તરત હિસાબ આપી જ દઈ ચોખ્ખો. સ્વામીને તો કઈ મનમાં જ નહીં. એને તો બહુ જ મહિમા, બધાનો મહિમા. મહિમા છે ને એટલે આનંદ આવે આપણને. હવે છેલ્લી વાત મહારાજ કરે કે ટાઈમ જલ્દી જતો રહે. શ્રીજી મહારાજે પરમહંસને પ્રશ્ન પૂછ્યો, ગમે તેવા ભૂંડા દેશકાળ પ્રાપ્ત થાય તો પણ કોઈ રીતે કલ્યાણના માર્ગમાંથી પાછો પડે નહીં. તે હરિભગત હોય, તેની કેવી જાતની સમજણ હોય, એ સમજણ કરીને એવી રીતની દઢતા તેને વિશે રહે છે. દેશકાળ તો બધાને આવવાના જ. દાદા ખાચરના ઘરમાં દેશકાળ આવ્યા છે. તમારા દુઃખ એ કાગળમાં લખો ને દાદા ખાચરના લખો, તમારા કરતા એના દુઃખ વધી જશે. ભગવાન એના ઘરમાં રહેતા. સુખ દુઃખ તો આવવાના, સંસારનો ક્રમ છે આ. દીકરા દીકરીના દુઃખ આવે, આર્થિક આવે, શારીરિક આવે, કુટુંબિક આવે કે કોઈ પણ કાંઈક ના કાંઈક પ્રશ્ન સંસારમાં આવ્યા જ કરે. એટલે આપણે આ કથા વાર્તામાં બે હવાનું સમજણ કેળવવાની કહે છે. ભગવાન ઈચ્છા કરતા રહેતા ભગવાન છે, હળવું રહે આપણને. કારણ કે સત્સંગી ના હોય ને રડી રડીને દુઃખ ભોગવે ને આપણો સત્સંગી થોડુંક હસી નાખે, દુઃખ આવે. ભગવાન ઈચ્છા. આ ફાયરના બાટલા રાખે છે મોટી કંપનીઓમાં, શું કામ રાખે છે? ભાઈ આગ લાગે ત્યારે ઓલવવા થાય, એને અગાઉ રાખી મૂકે. એમ આપણે અગાઉ આ જ્ઞાનની ભૂંભલી ભરી રાખવાની, સમજણની, કે કાંઈક પ્રશ્ન થાય તો આપણે વપરાય. દેશકાળ આવે ને આવે જ. આ દુનિયામાં કોને નથી આવ્યા? રામચંદ્ર ભગવાનને આવ્યા, કૃષ્ણ ભગવાનને, સ્વામિનારાયણ ભગવાનને આવ્યા છે. આપણે અહીંયા પ્રમુખ સ્વામી બેઠા છે, કેટલા દેશકાળ એમને આવ્યા છે. પણ ધીરજ કેટલી રાખીએ?
આ ગઢડામાં આપણે કેટલું બધું દિવાલે છકછકાયું ખોટો, બાપાના પૂતળા બાળ્યા. અને સ્વામીને વાત કરી, બાપા તમારા ફોટાને હળગાવ્યા બજારમાં. સ્વામી કે આપણે તો જીવતા અગ્નિ સંસ્કાર જોવા મળ્યો. લો, કાંઈ નહીં, મનમાંય નહીં, આ સમજણ. હવે આપણે કાયદેસરની દિવાલ, આપણી જગ્યા, આપણે દસ્તાવેજ કર્યો, રૂપિયા ભરીને લીધી, નગરપાલિકા, મામલતદાર, કલેક્ટર, કોર્ટ, સરકાર, બધાના કાગળિયા ક્લિયર. કોઈનું મકાન, કોઈની એક ઇંચ જગ્યા દબાવી નથી, રસ્તા બે ખુલ્લા રાખ્યા છે, લક્ઝરીઓ આવે જાય એટલા. આપણે એક રસ્તો છોડ્યો વધારાનો. સતાઈભાઈને મન દુખ હતું તો બાપા કે આપણે સમાધાન કરો, 20 ફૂટ ખસેડ નાખો. એ કે ના વધારે ખસેડો, 30 ખસેડો. સ્વામી કે 30 ખસેડો, તો એ કે 40 ખસેડો, કે 40 ફૂટ ખસેડો, તો કે 50 ફૂટ ખસેડ નાખો. 50 એટલે 500 બાય 50. કાંઈ ન રે આપણું. મંદિરના પગથિયા આવે, લોકોને વાહન ક્યાં ઉભા રહે? કેટલું જતું કરે પ્રમુખ સ્વામી મહારાજ. પણ જો સાચા હતા, ધીરજ હતી, તો આખું ગામ આજે આપણા પક્ષમાં, એટલે આપણા માટે સદભાવ છો કે સંસ્થા સાચી છે, બધાનો વિરોધ જતો રહ્યો, ધમધોકાર કામ હાલે છે, કાંઈ પ્રશ્ન નથી. પણ સ્વામી ધીરજ રાખે છે. સુખ દુઃખ આવે એમાં સ્થિરતા રાખવાની. દુઃખ પણ કાયમ નથી રહેતા, સુખ પણ કાયમ નથી રહેતા. દુઃખ માણસને આવે, એક પીડિયર હોય છે એનો, એ ગમ ખાઈ જાય, નમી દે તો પાછું પતી જાય. પણ એ દુઃખમાં માણસ આખો પાછો થાય ને તો ગયો. અમારા સાધુને મુશ્કેલી આવે, પડ્યું રહેવાનું બાપાના શરણે, પીડિયર જતો રહે, પછી આનંદ થઈ જાય. પછી સ્થિર રહેવું ને એટલે જ્ઞાન જોઈએ, સમજણ જોઈએ આપણને. એટલે ગમે તેવા દેશકાળ આવે, સદપુરુષ સામે જેને નજર છે ને, ગુરુ આપણા એક પ્રમુખ સ્વામી છે. કોઈ સાધુમાં ક્યાંય બહુ ભરાવાનું નહીં, ઊંડું નહીં ઉતરવાનું વ્યક્તિગતમાં, નકર તમારા મોક્ષમાં નડશે તમને. હા, ગુરુ એક પ્રમુખ સ્વામી, એના સંબંધી બધા સાધુની સેવા કરી આપણે, બહુ ઊંડું નહીં ઉતરી જવાનું. આ જ સાધુ મારે અહીં આખો પાછો થાય એટલે તમારો સત્સંગ શું થાય જાય. કોઈ હરિભગતમાં નહીં ભરાવાનું ક્યાંય. બહુ આપણા બધા ભાઈઓ છે, સેવા તન મન ધનથી કરવાની, સારો ભાવ બધા ઉપર રાખવાનો, આપણી રેન્જમાં રહીને, મર્યાદામાં રહીને. પણ વધારે પૂરતા તમે ઊંડા ઉતરો ને પક્ષ ખોટો બધાને એકનો પક્ષ રાખવામાં દહના અવગુણ આવે તમને પછી. અને સત્સંગમાંથી આપણે પછી મન ખાટું થઈ જાય ને પછી આપણે બધા એવા જ દેખાવા મળે. આપણે બાપામાં જોડાવાનું. પ્રમુખ સ્વામી છે એ જ ભગવાન સ્વામિનારાયણનો અવતાર છે આજે, અને એની અંદર આપણો જીવ જોડવાનો. આપણું કલ્યાણનું મોક્ષનું દ્વાર પ્રમુખ સ્વામી એક જ છે. ગુણાતીત વારસો અહીંયા આવે છે, અમર વારસો. અહીં કે નિમેલા કે ચૂંટણીમાં ગુરુ કે બહાર દીધેલા નથી. આ તો દીવાથી દીવો જલે. શિશી મહારાજ કીધું ગુણાતીત સ્વામીમાં હું અખંડ રહ્યો ને અખંડ રહ્યો, ગયો નથી. 10-20 પેઢી સાધુ રૂપે જ. અને ગુણે સ્વામી બોલ્યા કે 40 વર્ષ 4 માસ ને 4 દિવસ જૂનાગઢમાં રહ્યા, હવે સત્સંગમાં ફરશું, મવવે જઈને રહીશ. હું મવવામાં હતું ભગતજી. અક્ષરધામની ચાવી મેં ભગતજીને આપી છે, આ ગુણસ્વામી બોલ્યા છે. અને ભગતજી મહારાજ બોલ્યા કે શાસ્ત્રી મહારાજ માટે બોલ્યા છે ને, એના માથે હાથ મૂક્યા, શિવજી મહારાજે મૂક્યા છે. મારો કોડીલો લાલ છે, મને વડતાલ લ્યો. શાસ્ત્રી મહારાજ ત્યાં હતા, અને શાસ્ત્રી મહારાજ બોલ્યા કે યોગી તે હું ને હું તે યોગી. અને પ્રમુખ સ્વામી માટે યોગી બાપા શું બોલ્યા? પ્રમુખ સ્વામી મારું સર્વસ્વ છે, મારું સર્વસ્વ છે. 700 સાધુ એના દ્વારા થશે. પછી બધી માથા ભરાઈ રાખા પાથા થયા કરીએ આપણે. એવા ગુરુ કથા કરનારા, પ્રતાપ દેખાડનારા, કંકુ કટનારા તો 56 લાખ બાવાઓ બહાર ફરે. એનાથી કઈ તમારો દાડો ન વળે. નામે કહી દે તમારું, તો તમને નથી ખબર તમારું નામ, એમાં તમને શું લાભ થયો? એવા બધા કેટલાય બધા ચક્કર ફકરિયા ફરતા કરે. અહીં તો મોક્ષ માટે આવવાનું છે. આ સત્સંગ મોક્ષના માટે છે. પૈસા માટે લોટરી લાગી જાય, ઠીકડું ફલાણું વ્યવહાર, એ તો ઠીક છે, એ તો ભેગું આવવાનું. તે બળદ લઈ લે, બગાઈ ભેગી આવે જ. એને કઈ જુદો સોદો અમથા શાક લો તો કોથમરી ભેગી આપે થોડીક, એમાં તો ભેગું હાલ્યું જ આવવાનું છે. પણ આ આપણે મોક્ષના દાતા આપણા પ્રમુખ સ્વામી છે ને, એ આપણા તન મન ધનથી એમાં જોડાવાનું છે. એટલે વિઘ્ન ના આવે આપણને, નગર વિઘ્ન આવી જાય આપણે, મોક્ષમાં વિઘ્ન આવે. હવે શ્રીજી મહારાજ સમજણની વાત હવે કરે. છેલ્લો પ્રશ્ન સીતાજીની વાત કરે છે બાપા. ભલે શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ સીતાજીના બહુ જ વખાણ કર્યા. સમજણ સીતાજી જેવી સમજણ. સીતા માતા હતા. આપણે જાણીએ છીએ કે સીતાજીને જોડે લગ્ન રામચંદ્ર ભગવાનના થયા, બરાબર છે, કાયદેસરના. હવે જેવા લગ્ન છે, યુવાન માણસ હોય અને લગ્ન કર્યા હોય ને એમાં રાજકુમાર હોય, કેટલું માણસનું મન આમ કેવું થઈ જાય. અને જેવા લગ્ન કર્યા ને હજી તો એકય સંતાન નહોતું, હજી તો હાવ યુવાન, હજી તો તાજા લગ્ન, અને જંગલમાં જવાનું થાય, કોઈ પણ માણસનું હૈયું ભાંગી જાય કે નહીં? રામચંદ્ર ભગવાનની ખાનદાની છે, ના બોલે હાલો ભાઈ એના મા બાપ છે. પણ સીતા માતાને હું એનો બાટકે ને હાવું જોડે કઈ કઈ જોડે
કે ભાઈ જંગલમાં શેના માટે અમારા પતિને મોકલો, શું તમારું બગાડ્યું છે? ક્યાંક નહીં, 4 ભાઈઓ છે, 6 ભાગ આપી દો અમને. ભાગ પડે કે નહીં રાજમાં? અથવા રામચંદ્ર ભગવાનનો હાથ પકડી ન લઈ જાય, હાલો જનકને ઘરે રહીશું. કોઈ દીકરો નહોતો, એના ઘર જમાઈ તરીકે અમારા બાપુજીને ઘરે આવી જાઓ, આપણે 14 વર્ષે પાછા આવજો, અમે ગમે ત્યાં રહી, તમારે ત્યાં નહીં રહી. કાઢે કે નહીં, રસ્તા કાઢે કે નહીં? 14 વર્ષ જંગલોમાં ભટક્યા છે. અને રાજકુંવરી હતા સીતા માતા. અને ઘણી વાર હું રાજા ગમે તેને પછી રાણી બનાવી દે, એના ઘરે કશું ના હોય. આ તો પાછા રાજાની છોકરી અને રાજ રાણી. 14 વર્ષે પાછા આવ્યા. તે પેલા તો કેટલા પ્રસંગો રામાયણમાં આવે છે ને, હલી જઈએ આપણે. તમને એક કહું પછી અમને ટાઈમ થઈ જશે. છન્નું દાડા યુદ્ધ હાલ્યું રામ રાવણનું. 1 વર્ષ સીતા માતા રહ્યા રાવણના ઘરે. 1 વર્ષ સુધી જે એની રામચંદ્રનો વિયોગ સહન કર્યો ને, હાડ પિંજર થઈ ગયા હતા. રાવણ માથું લાવ્યો હતો રામનું કાપીને, અને દેખાડ્યું સીતાને, જો રામનું માથું કાપીને લાવ્યો છો, તારો પતિ મરી ગયો, તું મારી પત્ની થઈ જા, તો હું આને રાણી તને બનાવું ને તારો દાસ થઈને હું રહું. એ કે રામને મારનાર કોઈ દુનિયામાં જન્મો નથી. કે સીતા માતાને રામ માટે કેટલો પ્રેમ હતો. અને જ્યારે આ તો ટૂંકમાં તમને કહી. અને સીતા માતાને જ્યારે રાવણને માર્યો ને રામચંદ્ર ભગવાનને મળવા બોલાયા, 1 વર્ષ પતિની પત્ની મળતી હોય, પતિને એકાંતમાં મળે, હૈયું હળવું કરે. રામચંદ્ર ભગવાન કે મારે અહીંયા જ મળવું છે, નદી કિનારે યુદ્ધ હાલ્યું ત્યાં જ. હજારો વાંદરાઓ, સુગ્રીવ, હનુમાન, અંગદ, વિભીષણ, લક્ષ્મણજી બધાની વચ્ચે. સીતા માતાને વિભીષણ અને લક્ષ્મણજી લેવા ગયા કે ચલો નાઈ લો, શણગાર નવા કપડાં. કે નહીં, મારે કાંઈ નાવું નથી શણગાર, મારે રામને આગળ મને જલ્દી લઈ જાઓ, મને દર્શન કરાવો. જેવા સીતા માતા આવ્યા ને, રામચંદ્ર ભગવાન જે શબ્દો બોલ્યા છે કે આંખના દર્દીને દીવો ખૂંચે ને એમ તું મને ખૂંચે છે. કે બધી દિશા ખુલ્લી, તું જતી રહે જ્યાં જવું હોય. હનુમાનજીને પાણી જા, લક્ષ્મણને પાણી જા, વિભીષણને પાણી જા, મારી જોડે નહીં હાલતી થઈ જાય જ્યાં જવું હોય. કેવા વચન જાહેરમાં કે ને, કોઈ પણ નિષ્કલંક સ્ત્રી હોય છતી લાગી આવે. હા, અને પછી થોડી વાર પછી સીતા માતા ઉભા રહી ગયા હેઠું જોઈને. આમ જમીન ખસી જતી હોય પગ, એવું થાય ને. લક્ષ્મણજીને કે ચિતા હળગાય લાકડા ભેગા કરીને તરત. અને સીતાને કે આ ભડકાની અંદર તું બળી જા, મારી નજર સામે બળી જા. અને સીતા માતાએ પ્રવેશ કર્યો અગ્નિમાં. અગ્નિદેવ મૂર્તિમાન પ્રગટ થઈને અધ્ધર લીધા સીતાને, ને પડખે બેહાર્યા રામની કે નિષ્કલંક સીતા છે. અગ્નિ પરીક્ષા કહે ને સીતાની, આ અગ્નિ પરીક્ષા લંકામાં થઈ છે, ત્યાં જ નિષ્કલંક છે. રાવણ માટે સીતા માતા બોલ્યા અગ્નિમાં પડતા પેલા, તમારી સિવાય મને રાવણનો નહીં કોઈનો સંકલ્પ થયો હોય તો હું બળીને ભસ્મ થઈ જાઉં. અગ્નિ અડી નહીં. અને હજી તો અયોધ્યામાં ગયા ત્યાં પાછા 25 વર્ષ સુધી જંગલમાં મૂકી આવ્યા, એક ધોબીના વચન ઉપર. નિષ્કલંક હતા એ તો ખાતરી થઈ ગઈ. 2 પૈસાનો માણસ બોલે એમાં આનો શું ગુનો? આ તો કોઈ માણસ નાસીબા સમજણ. અને લવકુશના જ્યાં જન્મ આપ્યા રાવણ, બોલે લવકુશ બોલો રથ હતો ને, લવકુશને સંસ્કાર કેવા આપ્યા સીતા માતાએ કે લવ ને કુશને એવા સંસ્કાર આપ્યા, રામાયણ આખી ભણાવે. વાલ્મીક ઋષિ જે લૂંટારો હતો વાલ્યો, 25 વર્ષ સીતા માતા યુવાન એના આશ્રમમાં રહી, લાઈટું નહીં, એકલો જંગલમાં. કોઈ સીતાનું મુખારવી જોયું નથી વાલ્મીકે પણ. અત્યારે તો આશ્રમમાં બીક લાગે, બૈરાને સાધુ બેઠા હોય ત્યાં. આપણી સંસ્થા સિવાય બહાર તમે જુઓ, આપણા સંતો બીવે. હા, જો ઘરમાં એકલા બૈરા હોય તમે કહો હું શાક લઈને આવું, ફ્રૂટ લઈને આવું, કે ભાઈ બૈરા એકલા છે એમ નહીં રહી, સંતોને બીક લાગે. જોજો ભાઈ ઘરમાં કોઈ નથી ને. અને બહાર તો બૈરા બીવે, એકલા સાધુ હોય ભાઈ એમ ન રહી. આપણું અવળું છે હાવ. હું રોહિશાળા હતો ને, રોહિશાળા એક ગામ છે આપણે કૃષ્ણ વલ્લભ સ્વામીનું. અને બપોરે વાંચતો હતો ને તે 2 બાવા આવ્યા જોરદાર. અને 2 બાર પેલા હાથી આગળ. અને આવીને સામે ખુરશીમાં બેસી ગયા. કોઈ હરિભગત નહીં બપોરિયા મંદિરમાં, હું એકલો. મને કે 2 ધોતી લાવો. મેં ભાઈ ધોતી તો છે નહીં અમારે આગળ, તો ગઢડા હોય એમ ગામડામાં ક્યાંથી હોય. એ કે હુકાય છે ને, આ કપડાં હુકવેલા ને આપણે સવારે ધોઈને આપી. મેં કીધું અમારે કાલ પહેરવાના છે. સાધુ થઈને કાલની ચિંતા કરો છો મને કે. આપણે બોલાય નહીં, નગર આપણે મારે તો તમે ક્યાં ઉઘાડા ફરો છો, શું કામ માગો છો? કાલની ચિંતા તમે નથી કરતા, માગો છો. પણ આપણે એવું ન કહેવાય એને. તે ધોત્યા ખેંચીને હાલવા મળતા હતા. મેં કીધું આ તો ગઢડા લેવા જવું પડશે આપણે ગાડી લઈને પાછું. મેં કીધું આ ઝારીની ગુણ લઈ જાઓ ને ભાઈ, તમે ધોત્યા રવા દો ને. કબૂતરા નાખવા એક ભાઈ ઝાર આપી ગયા છે આખી ગુણી, આ લઈ જાઓ. તે ખુશ થઈ ગયા, લઈ ગયા. કબૂતરા ખાઈ તમે ખાઓ, હું ફેર લઈ જાઉં જાવ છે. બહાર તો બાવા એવા હોય માથું તોડી રાખે.
પણ વાલ્મીક ઋષિ લવકુશને જે જ્ઞાન આપ્યું છે ને, મેં વાલ્મીક રામાયણ વાંચી છે આખી, અને એક સીતા માતા એની માં છે ને એ સિક્રેટ રાખેલું, અને રામચંદ્ર એના બાપુજી છે ને એ પણ સિક્રેટ રાખેલું, અને પિતા રામ છે. વાલ્મીક અને સીતા માતા બે 12 વર્ષના છોકરા છે ને તોય કીધેલું નહીં. પણ વાલ્મીક ભણાવતા ને ખબર પડી કે એક સીતાને અન્યાય એના ધણી કર્યો છે, અને છોકરા ફફડી ગયા. ઊંઘ નો આવે કે એક સ્ત્રીને અન્યાય કેમ કર્યો. દુનિયા એવી હતી પહેલા. એ કે રામ જીવે છે, સીતા માતા કે હા. એ કે ગમે ત્યારે મળશે ને તો એને પ્રશ્ન કરી કે તમે અન્યાય કેમ કર્યો છે. અને ઘોડો રામનો નીકળ્યો જ્યારે, કારણ કે પેલાને માર્યો રાવણને, એટલે વશિષ્ઠે કીધું કે તમારે ભાઈ બ્રાહ્મણને માર્યો એટલે યજ્ઞ કરવો પડશે પ્રાયશ્ચિત માટે. અને ઘોડો છૂટો મૂક્યો રાજસુ યજ્ઞમાં. એ લવકુશે ઘોડો પકડ્યો. ભરતજી હતા એને મોરચા ખવડાવી દીધી, ઘોડો બાંધી દીધો. લક્ષ્મણજી આવ્યા, શત્રુઘ્ન હતા ભેગા, શત્રુઘ્નને માર્યા એટલે એને અઠવાડિયા સુધી મોરચા ખવડાવ, 2 કલાક નહીં, ઉભો જ ન થાય. ભરતજીને એવું કર્યું. લક્ષ્મણજી જોડે હનુમાન, સુગ્રીવ ને લક્ષ્મણજી 3 ગયા ભેગા. 3 એને ડુંગરા ઉપાડી જાય એવા ને 12 વર્ષના છોકરા બાંધી દીધા, મોરચા ખવડાવી દીધી. હું તાકાત ગુરુની, જો આ ગુરુ હું કામ કરે. અને લક્ષ્મણજીને પૂછે, રામ છો તમે લોકો હું કામ ટાઈમ બગાડવા આવો છો? રામ દિવસે જ આવતા નથી, મારે એનું કામ છે, તમે કેમ, તમને કેમ મોકલે છે? અને છેલ્લે રામ આવ્યા તારે રામની સામે ધનુષ ઉગાડ્યું. પેલા પૂછે છે તમે કોણ છો? એ કે મારું બાણ જવાબ આપશે, હું કોણ છું. રામને કે છે પેલો છોકરો, એ કે મારે કઈ લગ્ન નથી લીધા, પરિચય પૂછવાની જરૂર નથી. એને ખબર પડી કે રામ આવ્યા ને અન્યાય કર્યો છે. એ કે તમે 2 લડવા વાળા છે, કે ગભરાશો નહીં, હું એકલો લડીશ. આ તો એની માને ફૂલ આપવા જવાનો છે, એકલો લડીશ. અને બાણ મારો. રામ આમ જોયા કરે ને કે મને દયા આવે છે, કે સીતાને અન્યાય કર્યો તો દયા ક્યાં ગઈ છે તમારી? વગર વાંકે જંગલમાં સીતાને મોકલી તો દયા નહોતી ને, અત્યારે દયા આવી તમને? અને જે આમ બોલે છે ને રામ હલી જાય છે. રામને ખબર નથી કે આ મારા છોકરા છે. અને એટલામાં બાણ હમામી તાક્યા ને એમાં વાલ્મીક આવી ગયા. નગર કઈક થઈ જાત નવું. ગુરુની તાકાત કેવી છે જુઓ તમે. એક 10 વર્ષના છોકરાને વાલ્મીકના આશીર્વાદ, એક લૂંટારો માણસ, ભીલ જ્ઞાતિનો માણસ, પણ નારદજી એને સત્સંગ કરાવ્યો. રોડ ઉપર ઉભા આવું નહોતું બધું ગોઠવણ આવી, ટેજ ને માયક. અને કઈ અઠવાડિયાની પારણ નહોતી. 15 મિનિટ નારદજી મળ્યાની વાલ્મીક ઋષિ, વાલ્મીક રામાયણ લખી, અને એની પણ લવકુશને હું તાકાત ભરી. આ ગુરુ છે ને એ જ આપણું સર્વસ્વ છે. ગુરુ જ ભગવાનનું કાર્ય કોણ કરે? પ્રમુખ સ્વામી છે એ કોનું કામ કરે છે? ભગવાનનું કાર્ય કરે છે. હનુમાનજીને કેમ પધરાવી છીએ? હનુમાનજી આપણને શું આપ્યું? સમાજને શું આપ્યું છે? એક સમાજનું કામ કર્યું એટલા હનુમાનજી, એક પણ એક રામની સેવા કરી, બસ. દુનિયાના બધા સમાજ સેવકો હનુમાનને પગે લાગે છે. હનુમાનજીના મંદિરો થવા મળ્યા. હનુમાનજી કરતા પ્રમુખ સ્વામી અનંત ગણું સ્વામિનારાયણનું કામ મોટું કર્યું છે દુનિયા આપે નથી કર્યું? કેટલા મંદિરો કર્યા, કેટલા ઉત્સવો કર્યા, કેટલા સંતો કર્યા, કેટલા કેન્દ્રો ખોલ્યા, કેટલા માણસોને સ્વામિનારાયણનો પરિચય કરાવ્યો દુનિયા ઉપર. તો એના તો મંદિર આપણે જ નથી કરતા, ખાલી ફોટો રાખી દો, લોકોને પેટમાં દુખે છે, કારણ કે એનો ફોટો કોઈ રાખે નહીં. એટલે પ્રમુખ સ્વામી તો ભગવાનનું કાર્ય કરે ને આપણે એના કાર્યમાં ટેકો આપીએ છીએ ને, ડાયરેક્ટ ભગવાનને ટેકો આપીએ છીએ. આ BAPS સંસ્થામાં તમે કોઈ પણ સેવા કરો ને, બધા વિભાગની સેવા થાય છે. આરોગ્યની થાય છે, દવાખાને દર્દીઓની, એજ્યુકેશન એટલે શિક્ષણ ખાતામાં સેવા થાય છે તમારે અહીંયા, ગૌશાળામાં થાય, અન્ન ક્ષેત્રમાં થાય, ગરીબોની કોઈ પણ સેવા તમારે કરવી હોય અહીંયા કરો એટલે બધે પહોંચી જાય છે. કારણ કે આ સંસ્થા બધી સેવામાં પહેલો નંબર છે. અહીંયા આપણે જ્યારે નીલગિરીમાં કેટલ કેમ્પ કર્યો ત્યારે જો એક છેલ્લો પ્રસંગ કહી દઈએ, હવે 5 મિનિટ નીચે રહી. અહીંયા આપણે નીલગિરી વાવવાની હતી ત્યારે પ્રમુખ સ્વામી જોડે મીટિંગ કરી, ત્યારે બાબા કે 22 ફૂટનો ગાળો રાખજો 2 લાઈનમાં. ત્યારે સંતો કે ના રખાય સ્વામી, આ તો સીધા ખોટા થાય, પેલા આશોપાલો જેમ કઈ ઝાડવું ન થાય, આંબાને જેમ 3 ફૂટ 4 ફૂટ રખાય. સ્વામી કે 20 ફૂટ તો રાખો જ, બુદ્ધિમ 2 નો 2. 22 વીઘાની નીલગિરી 20 ફૂટની જગ્યા 2 વચ્ચે. 83ની સાલમાં હું હતો અહીં મીટિંગમાં બાપા જોડે જ. અને 87માં જયારે આ 3,500 બળદ આપણે લાવ્યા અહીં કેટલ કેમ્પમાં, દુકાળ પડેલો, ત્યારે સંતો પૂછ્યું બાપા એટલા બધા બળદને બાંધવા ક્યાં સાંઈડ્યો? સ્વામી કે એટલે તો નીલગિરી પોળી વવડાવી છે. કેટલો પ્લાન એમનો છે. આ ગુરુની તાકાત કેટલું જોઈ શકે છે એ, કે 87માં દુકાળ પડશે, બળદ બાંધવો, પછી વાસીદું કરવું, નીરવું, પાવું, વચ્ચે જગ્યા રે, 20 ફૂટ હોય તો ગાળો રે વ્યવસ્થિત.
એક બળદને વચ્ચેથી ખેંચીને લઈ જવું હોય આ હોય, અને સાંયડો થઈ ગયેલો 5 વર્ષમાં નીલગિરી આખો ઘટાદાર સાંયડો થઈ ગયેલો. એ કેડેટ કેમ્પ જોવા દિલ્હીથી આવેલા ઓફિસરો, ગવર્નરે આવ્યા હતા આપણા ગુજરાત રાજ્યના. હવે એ દિલ્હીની ઓફિસરો આવ્યા, ટેલિફોન ખાતાને એની વાત કરી કે સાધુઓ તમે આવી સેવા કરો છો, આપણે તો એટલો સારો કેટલ કેમ્પ બનાવ્યો હતો. એ કે હા, એ કે મારે એક ફોન કરવો છે. કીધું અમારે એસટીડી લાઈન આખા ગામમાં નહોતી હો, 87માં આખા ગામમાં એસટીડી લાઈન નહોતી, એટલે જોડવાના ફોન ને પૂછવાનું. એ કે તમારે આવડી મોટી સંસ્થા દુનિયામાં તમારી છે ને આવી સેવાઓ કરો ને તમારે એસટીડી લાઈન નથી? કે સાહેબ અમને બહુ તકલીફ પડે, મારા ગુરુ આવે ત્યારે, અમારે પરદેશોમાં કેટલો સત્સંગ છે. એટલે એને દિલ્હી લાઇટિંગ કોલ કર્યો અને પરમિશન લઈ લીધી. બહુ મોટા ઓફિસર હતા, અને પરમિશન મુખ્યની સાહેબની લઈ અને પેટલાદથી થાંભલા નાખે ને એક બાજુ બોચાસનથી નાખતા જાય. 11 કિલોમીટરના થાંભલા અઠવાડિયામાં ઊભા કરીને 8 દાડામાં એસટીડી લાઈને ગામને આપી. આખા ગામમાં અહીંયા પહેલી. ત્યારે બાપાને આફ્રિકામાં વાત કરી, જમતા હતા કે બાપા ઓફિસરો આવ્યા ને આપણે એસટીડી લાઈન મળી ગઈ. સ્વામી કે ઓફિસર આવ્યા અને કેડેટ કેમ્પ જોયો અને એસટીડી લાઈન આપી દીધી. ગુરુ રાજી થાય તો ભગવાન જોડે હોટ લાઈન જોડી દે. આ સાહેબ રાજી થાય તો એસટીડી લાઈન આપીને ગુરુ આપણને ભગવાન જોડે હોટ લાઈન જોડી દે. ડોક્ટર સ્વામી કહે છે ને બધાને ડાયરેક્ટ ડાયલ છે આપણે. તો આવા જે આપણે ગુરુ મળ્યા છે આપણા બહુ મોટા સદભાગ્ય કહેવાય. સુખ આવે દુઃખ આવે અહીંયા જ પડ્યું રહેવાનું. માન થાય અપમાન થાય ગમે તે થાય, આ પુરુષ આગળ આપણો મોક્ષ છે એ નક્કી છે. નકર આ કરોડો માણસો અવળા રવાડે નહીં ચડી ગયા. કોઈ ડોક્ટર સાહેબ બધા બુદ્ધિશાળી માણસો વિદ્વાનો છે. અહીંયા જ મોક્ષ છે આપણો. અને ગુરુ છે, બાપાને વાત કરી હતી દિલ્હીમાં કે સ્વામી તમે ધામમાં જશો ક્યારે? સ્વામી કે શ્રીજી મહારાજ ગયા છે. ગુણેશભાઈ બોલ્યા કે તમારા દેહ તો પડી જશે, હું તો ચિરંજીવી છું. ગુણેશભાઈ બોલ્યા ને. અને બીજું બોલ્યા 10-20 પેઢી સાધુ રૂપે રસ. એટલે અહીં તો શ્રીજી મહારાજ જ પ્રગટ છે, આપણને દર્શન આપે છે. મહારાજ જ દર્શન આપે સાધુ રૂપે. આપણે અહોભાગ્ય છે કે દર્શનથી આપણું કલ્યાણ થઈ જાય. એવું નહીં કે લાભ એટલે રૂમમાં ભેગું રહેવું, એ બધો લાભ તો ઠીક છે. એની આજ્ઞા પાળવી એ મોટો લાભ. એની મરજી પ્રમાણે આપણું જીવન બનાવવું, એની રુચિમાં રહેવું, અને એનો રાજીપો આપણી પર થાય ને તો આ 51 ભૂત આપણા નીકળી જાય. મન નિર્દેવો જીતાય. તો ભગવાન એવી પ્રાર્થના કરીએ આપણે કે આપણા જીવનની અંદર આવો સત્સંગ જીવનો થાય હોળાની, અને બાપા રાજી થાય પ્રાર્થના છે. સ્વામિનારાયણ ભગવાનની જય.